સમાજને જો આ વખતે ન્યાય નહીં મળે તો પછી ક્યારેય આવો સામનો વારંવાર કરવો પડશે। એટલે આમાં ન્યાય મળે એટલે પહેલી તારીખે જે મીટિંગ છે એમાં વધુમાં વધુ માણસો હાજર રહે એ મારી લાગણી છે। થેન્ક યુ। અને સતત મોડલિંગ કર્યા કિશનભાઈ મેળને એડવોકેટને વિનંતી કરીશ કે કાર્યક્રમ આમનો છે અને પોતાનો વતન કિશનભાઈ મેળ મેળવવા માટે ટોળા કરવા પડે છે, સભાઓ કરવી પડે છે। આપણા આખા ગુજરાતમાંથી કોળી સમાજ જ્યારે 150 કરતા વધારે કલેક્ટર કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ખાતે જઈને આવેદનપત્ર આપે છે, તેમ છતાં પણ સાચા આરોપીની ધરપકડ થતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક આપણે હજી વધારે બહુ પછાત છે તેવી આપણી પરિસ્થિતિ છે। આ જ વિસ્તારનો હું રહેવાસી છું, વર્ષોથી અહીંયા રહ્યો છું। તમને બધા વાકેફ છો કે આપણી ઉપર જ્યારે પોલીસ તંત્રને કાંઈ પણ થાય, કોઈ પણ ઘટના ઘટે તો આપણા પરિવારનો કોઈ સભ્ય ઉપર ગુનો દાખલ થયો હોય તો એના માતા પિતાને લાવીને બેસાડી દે, પોલીસ સ્ટેશનમાં બેસાડી દેતા હોય। દારૂ પીધેલાનો કેસ કરવો હોય તો કે 2 કોળીને લઈ આવો કુંભારવાડામાંથી, રામદેવનગરમાંથી, અક્ષરપાકમાંથી, માગિયા રોડેથી। તો આ પરિસ્થિતિ છે। અને અત્યારની હાલની પરિસ્થિતિ જુઓ, જેની ઉપર સતત આરોપ થતો આવ્યો છે એ વ્યક્તિ બિંદાસ 25 દિવસ સુધી બહાર ફેરો। આપણા 15 ધારાસભ્ય, 3 સાંસદ મુખ્યમંત્રીને મળવા ગયા ત્યારે 25 દિવસ બાદ એને સમન્સ કાઢ્યું અને 3 કલાક એની પૂછપરછ કરી અને ત્યારબાદ કીધું ઓકે તમે જઈ શકો છો। એટલે આપણી આવી પરિસ્થિતિ છે। એટલે આપણે હવે જાગવું પડશે। આવનારા દિવસોમાં તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં તમારે ભોગવવાનો વારો આવશે, તમારી પેઢીને ભોગવવાનો વારો આવશે। એટલે આ આવનારી 1 તારીખે એટલે 1/2/2026 ના રોજ રવિવારે અક્ષરપાર્ક કોમન પ્લોટ ખાતે નવનીતભાઈની ઉપસ્થિતિમાં, નવનીતભાઈના અધ્યક્ષસ્થાને નવનીતભાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે ન્યાયની અપેક્ષા લઈને કે ભાઈ મારો સમાજ મારી પડખે ઊભો રહે। કારણ કે આ નવનીતભાઈનો દાખલો એટલા માટે, નવનીતભાઈ અડીખમ છે, અત્યારે પણ કહે છે કે મારે સમાધાન નથી કરવાનું, જે કાંઈ પણ કરવું પડે હું તમારી માટે તૈયાર છું, તમારી સાથે છું। એની માટે આખો સમગ્ર ગુજરાતના કોળી સમાજ એની પડખે ઊભો છે। આપણે પણ પડખે ઊભા રહેવાની ફરજ છે। કારણ કે શિવરમાં, ઘોઘા તાલુકામાં, તળાજામાં, મહુવામાં આ તમામ જગ્યાએ એકી સાથે 2,000 લોકો ભેગા થયા છે કલેક્ટર કચેરીએ, મામલતદાર કચેરીએ અથવા તો જે કાંઈ પણ જે સક્ષમ ઓથોરિટીઓ એને રજૂઆત કરી છે। ભાવનગરે આપણે સંકલ્પ કર્યો છે, ભાવનગરના તમામ યુવાનો સંકલ્પ કર્યો છે, આવનારા દિવસમાં અક્ષરપાટ ખાતે આપણે ઓછામાં ઓછા 10,000 કોળી સમાજના લોકોને ભેગા કરવાના છે અને તાકાતથી સૂર પુરાવાનો છે કે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે, અપાવવાનો છે, અપાવવાનો છે આપની। પરંતુ અત્યારે જે આ ન્યાયની લડત છે એ નવનીતભાઈ માટેની છે। આપણી આંખ ખુલ્લી છે, આપણો સમાજ એક તાકને બંધાણો છે, કોળી ઠાકોર સમાજ એક થયો છે, તમામ ધારાસભ્ય એક થયા છે। ત્યારે આપણે સૌ 1 તારીખે સાંજે 5 કલાકે અક્ષરપાક ખાતે રવિવારે પોતપોતાનો સમય કાઢી પોતાના સગાવાલા મિત્ર જે કોઈ પણ હોય બધાને રિક્વેસ્ટ કરજો, વિનંતી કરજો કે આપણે બગદાણા સુધી નથી જઈ શક્યા, પરંતુ નવનીતભાઈ જયારે અહીં આવતા હોય આપણે વચ્ચે તો ત્યારે આપણે અહીં જવું પડે અને નવનીતભાઈને સાથ આપવો પડે। તો બધાને વિનંતી કરવા આવ્યા છીએ તો બધા તૈયાર થવા ને? બધાને વિનંતી છે, બરોબર છે? સમાજના યુવાન તરીકે વિનંતી છે કે આવનારી 1 તારીખે તમામ લોકો આ વિસ્તારમાંથી કોઈ પણ એક પણ ઘર બાકી ન રહી જાય। કદાચ કોઈ પણ મતભેદ હોય પરંતુ આપણે મનભેદ ન હોય, તમામ મનભેદ મૂકીને આપણે એક સાથે કોળી સમાજના લોકો આપણે અક્ષરપાકમાં આપણી તાકાત દેખાડીએ અને નવનીતભાઈને ન્યાય માટે આહવાન કરીએ। તો જય કોળી સમાજ। પોલીસ પકડવા આવ્યા ત્યારે બારીમાંથી ઠેકડો માર્યો, પગ ભાંગી ગયો છે, હજી એ લુલા પગે હાલે છે। જય કોળી સમાજ। હું આવી પેલા આપણા સમાજના અગ્રણી કાળુભાઈ જામીનભાઈ કિશનભાઈ આપ્યું એટલે વધારે નહીં કહું। અહીંયા બહેનોની સંખ્યા ખૂબ ઓછી છે, મુકેશભાઈ પણ વ્યક્તિએ આપ્યો છે, મને ખ્યાલ નથી। અહીંયા બહેનોની સંખ્યા ઓછી છે તો સમાજનો પ્રશ્ન છે આજે નવનીતભાઈ અરે બહેનો કાલ આપણી સાથે પણ બની શકે છે। આ અન્યાય ક્યાં સુધી સહન કરવાનો? એટલે ફક્ત હું તમને 2 હાથ જોડી એક વિનંતી કરું છું કે જે 1 તારીખે મહાસંમેલન થઈ રહ્યું છે તેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો, અન્યાય સામે લડતા શીખો। આજ નહીં તો કાલ આપણને આવનારી પેઢી યાદ કરવી જોઈએ કે નાના અમારી માટે લડ્યા હતા। જય કોળી સમાજ। મધુલી ગ્રુપનું એવું કહેવું છે કે અમે અમારા ગ્રુપ તમારી સાથે કોળી સમાજ સાથે હંમેશા રહેશે। આભાર।